કાઈ નથી. હું કહેતા હતા હમણાં દાંત છના કાઢતા હતા. કે બધું થોડું એમ છે. હવે આમાં બુલેટ લઈ આમ કરીને આમ બ્રશ કરો એટલે બુલેટ શરૂ થાય. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આમ જો પટીઓ પડી ગયો, ખબર નહીં ક્યાં હવે એની કઈ કોડવડ વાળી વાત છે. અને મને એમ કહે છે કે ધાબે બુલેટ લઈ ગયા, આમ કરીને આમ બ્રશ કરવી ને એટલે સીધું બુલેટ ચાલુ એમ. હવે સમજાતું નથી અને બે નકરા દાંત કાઢે છે. તમને સમજાતું હોય તો કોમેન્ટ કરજો. કાંઈક ડાળમાં કાળું છે બસ. પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રિમ્પલબેન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રિમ્પલબેન ને કેદોનું ફરવાનું મન થતું હતું તો આપણે ફાઇનલી એને આજ ફરવા લઈ જઈએ છીએ. થેન્ક યુ. બરાબર. એટલે બપોર પછી ફાર્મમાં જશું. અત્યારમાં દુકાન આટો મારવા જવું પડશે. અત્યારમાં ભાખરી, કેરી, દહીં, યશમીનું કુકુવાળું ફૂડ બધું ડન થઈ ગયું છે. કિશનભાઈ અને જાકીબેન સૂતા છે. સૂતા તેમાં વિડિયા મૂકતા હશે પણ રૂમમાં છે. તો અમે એટલા જણા અહીંયા છે. ફાર્મમાં જશું. બહુ મસ્ત મજાનું ફાર્મ છે, એકદમ યુનિક અને સુપર મસ્ત મજાના લોકેશનવાળું ફાર્મ છે. તો ફાર્મને જોવા માટે ને આ બધાનો જલસો જોવા માટે તમે વ્લોગ આખો જોઈ લેજો. ને કદાચ તમે બુલેટ ને યારે લઈ જવાના હશો ને ફાર્મે, બુલેટ તારે જ હશે પણ ત્યાં કામ પ્રેશર વાળા નહીં હોય. ઓકે ચાલો ભાઈ. તો આ લોકોને ખરીદી થોડીક કરવાની છે અને બીજું તો કાંઈ છે નહીં. સીધા ફાર્મ તૈયારી બધી કરવાની કરી લેજો. ભૂંગળા બટાકા જે કાંઈ લેવાનું હોય. ભૂંગળા બટેટા ગેસ થાય. અરે એમ નહીં મમરાન, મરચાં, કાંદા, ટમેટા, લીંબુ પેક કરી લીધું છે. એમાં શું છે ઘરનું તો જોઈ, મમરા તો જોઈ એમ, બીજું કાંઈ હોય કે ન હોય. ભેળ બનાવી ખવાય એમાં. ચેવડો બની ગયો. ઓકે ચાલો. હું લેવા જાખું તમે હું લેવા જાખું આંટીને કહેતો. ક્યાં છે? હાલ આપણે બે જોવા જઈએ. હાલ પેલા આપણે બે જાવી પછી આવે. જા એ આંટીએ કઈ લીધું. હલો નાવા નહીં નાવા જાઉં હા તો નહીં લે જા નકર તાર બાદ જોઈએ. પેલા તાર બાદ જોતા આવી આપણે હાલ ને. પેલા તાર બાદ જોતા આવી પછી પપ્પાનું ઉઠાડ ચાલ. હા એ હમણાં આવશે આંટી. એ ક્યાં है दिखा दो. ये तो नरेंद्र मोदी बन रहे हो. આવ જાકુ કેટલા દિવસનું વેકેશન છે દીકરા? અમારે જાખીને છે ને ભાઈ વેકેશન છે એટલે મોજે મોજ છે. हाँ चलो आंटी फिर आएंगी, चलते हैं हम फिर. हाँ पंप छे. ओके फास्ट हाल જોઈ લઈ. ઉપર કો લઈને ગયું દબાવ પડતી. હાલ જલ્દી. સવારમાં આવ્યા હતા આખી બેનનો સ્ટાર્ટ થઈ ગયો છે. અંકલ તમને ખબર છે હું લીધું? અંકલ તમને ખબર છે હું લીધું? હે ઓ આટલો મોટો જાખું, આટલો મોટો બાજ. વાહ ભાઈ વાહ. કાંઈ નથી, રેડી જ છે. નાખ દે અંદર. कहाँ है? इतना तो चलता है रे. बैठ जा. पहले तू बैठ तो जा. बैठ जा. ક્યારે? કાલ સવારમાં. અચ્છા તો આ કેમ એટલું જ ભર્યું છે? પપ્પાએ ભરી નથી દીધું આખું બેટા? ક્યારે? હા તો હાલો હમણાં આખું ભરીને પછી તું નાજે. હા તો તું નાજે તો તાર મારા દીકરા તને હમણાં આખું ભરી દઉં. હો આ તો અડધું ભરેલું છે. જો ભાઈ જાખીબેનનું નવું બાથ આવી ગયું છે. ગરમી ચાલુ થઈ ગઈ છે તો બરાબર. બાથ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. બાકી કિશનભાઈ ક્યાંથી લાવ્યા છે તો ખબર નહીં. એવું હોય તો આપણે પૂછશું હમણાં એને. હા અચ્છા
હા હા શું છે સગુનમાં છે ને દક્ષાબેન શોપિંગ કરવા આવ્યા છે કરવી પડે ને હાલો આપી દો ફટાફટથી મસ્તીના ડ્રેસ પપ્પાને કોણ બતાવે ને કે હારા બતાવો ડ્રેસ હે અમારો ગૌડાનું આવ્યું આવે છે એટલે નો બતાવે ઠીક હાલો જોઈ લો હાલો પછી તમે જેવા લો ને આપણે બતાવશું હારા ડ્રેસ બતાવો ને ગ્રાહકને હે પછી તમે ગ્રાહકને બતાવો નહીં એમ થોડું હાલે હાલો આવે હમણાં બતાવી દે આવે હમણાં બતાવ કેવું લાગે છે પપ્પા હે એવું ન કહેવાય મમ્મી બતાવો તો કયો પહેરો તો નહીં બીજો પહેરતા વાલો નકર પેલો પહેરો તો એ ડન પેલા પહેરો તો ને એ લઈ લેજો એમ બીજા એક બે જોઈ લો ખાલી તો ભાઈ યશવીનો ફોન આવે છે અમે એને કીધું તું રેડી થઈ જજો ફાર્મમાં જવાનું છે 2 વાગ્યામાં આવી જવાનું 5 વાગ્યા 5 ને 18 સુઈ હા હલો આવી છે હમણાં આવી છે હલો હા તો તૈયાર થઈ ગયું તો આવી છે એમ કે વયા નહીં જવાના કહું છું ખરા આવી હમણાં આવી ને જાકો બોલો બોલો થઈ ગયું તૈયાર બધું હા હમણાં આવી 2 મિનિટ મારે થોડુંક મોડું થઈ ગયું હું ગયો તો ઓલા પણ ફેશિયલ ને કરાવવા એટલે હો આવું હમણાં આપણ ત્યાં લેટ થઈ ગયું કે મારે એને થોડું એમ કહેવાય કે લેટ હું કામ કર્યું એમ હાલો હા હેર કટિંગ કરાવવા ગયા તો કેમ કાનું કેમ ભાઈ એવું કરો છો એમાં એવું છે કે આપણે હારે જ આવવાના હતા ને એને એક ઇમરજન્સી આવી ગઈ તો બંધ રહ્યો છે પ્લાન અને કીધું નથી ઘરે જોઈએ હવે રિએક્શન શું થાય નહીં બરાબર તો ભાઈ મારે તો રિક્સ લેવું નથી ભાઈ તું રહી છે પેલા કરે કાંઈ ન થાય બાય શું કહેવાનું કાલ જવાનું કાલ લઈ આવવાનું દુકાન એટલે પછી એમ કહેવાનું પમદી જવાનું એ હાલી ગયો હમણાં ક્યાં વેકેશન ખુલી જાય ભાઈ આપણી તો છે ને હિંમત થાય નહીં હેલ્મેટ બેલ્મેટ પહેરીને જવું તો નકર માથું બધું ભાંગી નાખશે હવાની બેગું ભરી ભરીને તૈયાર થઈ જાય એમાંય મમરા નહોતા નવો સેવડો બને મેં કીધું ભેળ બનાવવાનું સેવડો બનાવી લઈ જાઉં સેવડો બનાવ્યા બિચારા આવું છું શું કરશું એ સમજી જાય એ હોશિયાર આપણે કાંઈ બાયું છે કાંઈ નહીં સમજે બીજા બધા સમજે કાંઈ નહીં જોઈએ સાંજે ત્રણેયના રિએક્શન કેમ ખીજાવ છો બોલો બોલો હવે બોલો હાલો ક્યાંથી આવ્યા છો જામનગરથી મને સ્પેશિયલ બોલાવ્યો અને મળવા આવ્યા છો ને સ્પેશિયલ શોપિંગ તો અલગની વાત છે શોપિંગ કરી લીધી સામેથી કેવું લાગ્યું કલેક્શન બધું બહુ સરસ લાગ્યું ઓકે હે ને? તેમાંથી કાલ આવી જશો તમે વ્લોગમાં વેસ્ટર્ન વેર માંથી લીધી અચ્છા હા અહીંયા કિડ્સમાં આ ભાઈ માટે જોઉં છું? હા ઈ જ કર્યું અત્યારે વાહ ભાઈ વાહ ભાઈ જોડી બનાવી 4 હે 4 જોડી બનાવી દીધી તો ભાઈ છે ને કલેક્શનમાં તો કઈ કેવું પડે એવું હશે જ નહીં તો જ ભાઈ 4 બનાવી હોય ને કેમ કેવા લાગ્યા કપડા ભાઈ મસ્ત મસ્ત ને મોકલજે બધા તારા ફ્રેન્ડ ને બધાને સુરત કપડાં લેવા માટે અને વેસ્ટર્ન મેન્સ માટે છે કુર્તા ને કપડાં ને બધું ટી શર્ટ શર્ટ જે જોઈએ બરાબર અને બહાર ફરવા જવાનું હોય તો કપલ કોમ્બો ને એવું મળશે ફરી આવ્યો સારું આપણે ઘરે આવી ગયા છીએ ને બરાબર હામાં બેઠા છે મેડમ હાલો મેડમ ને પડી ગઈ હે યશવી આવો 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 આવ્યા ગોફાગિયા મારતા હતા બે દી ખમે જેવું ફેમે જેવું કેમ ગયું ખમ ફાર્મ તો એવું છે એ ફાર્મ બહુ નહોતું સારું અમે તો બહુ મોટું ફાર્મ રાખ્યું છે એવું છે ત્યાં જવાનું કેદી જવાય એ તો જાવું હવે એક બે મેં દીમાં તો આમ લખાણ કરી
ગયું ને ત્યાં માની જવાનું છે ઘોડી ઉપાઈ દીધી 2 વાગ્યા સુધી વાટ જોઈ પછી 4 વાગે તો રિમ્પલ ભાભી વૈયા ગયા કે હું જાઉં છું હવે તે ક્યાં? કામમાં લઈ જાય ને ત્યાં આવી સુવિધામ ગયા હાથે હાથે સમજી ગયા હતા એમ ને આમ ના પાડી ન પાડી સમજી ગયા કે હવે તમે નહીં આવો ને નહીં લઈ જાવ મિત્તલ ભાભીનો ફોન આવી ગયો ક્યાં કપડાં પહેરો મેં કોઈ નહીં લઈ જાવ એટલે હવે ગૌતી કોણ લઈ જાય એવું ઓકે તો આમ મોટા ભાગ્યા જ નહીં રાખાય થાક્યા કાંઈ નહીં કહું છું તો ખરા નાનું ફાર્મ હતું એટલે મોટું રાખ્યું આ વખતે એમને ફાકો માર્યો તો એ નહોતું યાદ કે ફાર્મ નાનું છે એમ એ મોટું જોવો ને લે મોટું જોવો ભાઈ એમાં શું કહે છે ફેરફાર તો ફોન આમ ફેરવો એટલે જો સીપડા કાઢે છે તો કાંઈ ફાર્મ બજાવવાનો પ્રોગ્રામ આખો બંધ જશે કેમ કે સાગરભાઈ છે ને બીજા સાગરભાઈ એમના વાઈફ કૃપાને એડમિટ કર્યા છે હોસ્પિટલમાં એટલે બાટલાને એવું ચડાવવા બીજું કંઈ થયું નથી પણ ખાલી ગરમીનો તાવ જેવો હશે એટલે તો પ્રોગ્રામ બંધ રાખ્યો છે ને આ લોકોને કીધું નહોતું અમારે એવું હતું કે અમે જોવી સાંજે કેવા ખીજાય છે બરાબર રિએક્શન આપણે જોવા તમને તો ખબર પડી ગઈ પણ આ બધાને છે ને હોશિયાર માણસોને ખબર પડી ગઈ કે હવે નથી જવાનું હે ને હાલો જમી લઈએ કિશનભાઈ નહીં આવે તો ત્યાં રિમ્પલ ભાભી ગેસ ત્યાં જ જાય ને હા એને સવાલ હા તો હાલો જમી લઈ હું તો હુતી એકલા જમી લેશે અને પછી ગાર્ડનમાં છે ને બોરિંગનું કામ હાલે છે દાર કરે છે દાર ગાર્ડનમાં જ્યાં જશું આપણે બરાબર ચાલો